અને મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરમાં પરિવારના હત્યારા એસીએફના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। ભાવનગર કોર્ટે શૈલેષ ખાંભલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। હત્યા કરવા પાછળનું મૂળ કારણ જાણવા માટે પૂછપરછ કરવામાં આવશે। પત્ની અને 2 સંતાનોની હત્યા કરીને તેમને દાટી દીધા હતા। હવે આ તપાસ થઈ રહી છે કે આખરે આનું શા માટે કર્યું હતું। વધુ વિગત સાથે સંવાદદાતા મયુર દવે આપણી સાથે જોડાઈ ગયા છે। મયુર, આખો કેસ જેણે આખા ગુજરાતને ચોંકાવી દીધું, સ્તબ્ધ કરી દીધું છે, અત્યારે શું વધુ વિગત મળી રહી છે? કૃષ્ણ, ચોક્કસથી વાત કરીએ તો જે રીતે ફોરેસ્ટ અધિકારી છે તેણે પોતાની પત્ની અને 2 સંતાનોની જે હત્યા કરીને દાટી દીધી હતી તે મામલે ગઈકાલે ભરતનગર પોલીસે આરોપી જે છે શૈલેષ ખાંભલા તેની ધરપકડ કરી હતી અને ધરપકડ બાદ આજે આરોપી છે તેને બીજા જે એડિશનલ સિવિલ જજની જે કોર્ટ છે તેમાં રજૂ કરવામાં આવ્યો હતો। જેમાં કહી શકાય કે જે રીતે પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યો છે। હાલ પોલીસ કોર્ટ ખાતે ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। અધિકારીએ જે કોર્ટમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે પોતાની જે તપાસ છે તે તપાસના કામ માટે તેને જે રિમાન્ડ છે તે રિમાન્ડ માંગવામાં આવ્યો છે। આ ઉપરાંત કહી શકાય છે કે જે મૃતક જે પત્ની અને તેના 2 સંતાનો છે તેમના કપડા ભરેલો જે બેગનો જે થેલો હતો તે થેલો પણ હજી સુધી પોલીસને રિકવર નથી થયો। આ ઉપરાંત બાળકોના ને એમના ચપ્પલ છે તે પણ એમને રિકવર નથી થયા। તે માટે તેને રિમાન્ડની માંગણી છે તે કરવામાં આવી હતી, ત્યારે કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યો છે। હાલ પોલીસ છે કોર્ટ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર।